નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગરમાંથી આજરોજ માનવતાને શર્મસાર કરતી કાળજુ કંપાવે તેવી ઘટના પ્રકાશમાં આવી હતી। ભાવનગર શહેરના ઇન્દિરાનગર ખાતે રામદેવ પીરના મંદિર પાસે રહેતા એક નરાધમ યુવકે પોતાના ઘરે એકલા હોઈ એકલતાનો લાભ લઈ તેમના જ પડોશમાં રહેતી આશરે 5 વર્ષની માસૂમ બાળાને ચોકલેટ આપવાના બહાને પોતાના ઘરે રમવા બોલાવી હતી તેમજ માસૂમ બાળા સાથે દુષ્કર્મ આચર્યું હતું। બનાવની જાણ થતાં માસૂમ બાળાના માતા પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જ્યારે પોલીસે બનાવને ગંભીરતાથી લઈ આરોપીની તાત્કાલિક ધરપકડ કરી હતી। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। રિપોર્ટ બાય હસમુખ નિમાવત। વર્તેજ પોલીસ સ્ટેશનમાં ઇન્દિરાનગર વિસ્તાર રામદેવ પીરના મંદિર પાસે રહેતા ભોગ બનનારની સાથે દુષ્કર્મનો એક ગુનો વર્તેજ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલા છે, જેમાં ભોગ બનનાર અને જે આરોપી જે છે એ એક જ વિસ્તાર રામદેવ પીરના મંદિર પાસેનો જે વિસ્તાર જે છે ત્યાં રહે છે। ગઈકાલે બપોરના આશરે 1:30 વાગ્યે જે ભોગ બનનાર જે છે તેણે પોતાના ઘરે એકલા હોય આરોપીએ ચોકલેટ આપવાની લાલચ આપી અને પોતાના ઘરે રમવા માટે બોલાવે છે। ત્યારબાદ એકલતાનો લાભ લે છે અને તેની સાથે દુષ્કર્મ કરે છે। બાદમાં આ ભોગ બનનાર પોતાના ઘરે રોતા રોતા આવે છે અને પોતાની માતાને તમામ હકીકતથી વાકેફ કરતા પોલીસ બોલાવવામાં આવે છે અને પોલીસને આ હકીકતની વાકેફ કરી પોલીસ દ્વારા ભોગ બનનારની માતાના નિવેદનથી FIR રજીસ્ટર કરવામાં આવેલા છે। બાળકીનું મેડિકલ તપાસની અર્થે સિવિલ સર્ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા છે। હાલમાં પોલીસ તપાસ ચાલુ છે, તેમજ આ તપાસના કામે જે આરોપી જે છે તેને પોલીસે અટક કરી લીધેલા છે અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે। જે આરોપી છે તે કોઈ વિદ્યાર્થી છે, એનું બેકગ્રાઉન્ડ શું છે? આરોપી જે છે ભોગ બનનારના નજીકના વિસ્તારમાં એટલે નજીક જ રહે છે અને ત્યાં જે છે ફેક્ટરી જે છે તેમાં મજૂર તરીકે જાય છે, ખેતીવાડી કરે છે અને બીજું 21 વર્ષની ઉંમરનો છે। બાળકીની ઉંમર કેટલી? બાળકીની ઉંમર 4.5-5 વર્ષની છે। કઈ કલમ મુજબ ગુનો દાખલ? આ જે છે ગુનો વર્તેજ પોલીસ સ્ટેશનમાં પોક્સો હેઠળ દાખલ કરવામાં આવેલા છે।